સમાચારની વાત કરવી છે કે જેની રાહ લગભગ 2.5 વર્ષથી જોવાતી હતી। ગુજરાતના લગભગ 1.5 કરોડ મતદારો મતદાનથી વંચિત હતા અને આખરે એ તારીખો જાહેર થઈ ગઈ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીની 8,326 જેટલી ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાવાની છે। 22 જૂને મતદાન થશે। સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। 2 જૂને સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે। 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે અને 10 જૂન ઉમેદવારી પત્રોની ચકાસણી માટેનો છે। 11 જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે અને 25મી તારીખ એ હશે કે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ કોણ બને છે એની જાહેરાત થશે, એટલે કે પરિણામનો દિવસ હશે એ 25 જૂન રહેશે। 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમ કરી રહ્યા છે। એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025, ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25, મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે। આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે। એમ તો આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ નથી હોતી, પરંતુ વિધાનસભાને પણ ટક્કર મારે તેવું ગામડાઓનું રાજકારણ હોય છે અને કોનો ઉમેદવાર જીતે છે, મતલબ કોણ સરપંચ બને છે એના પર સૌ કોઈની નજર હોય છે, કારણ કે રાજનીતિક પાર્ટીઓ પણ ગણિત લગાવે છે 2027નું, જેનો સરપંચ જેના ફેવરનો એની સરકાર બનતી હોય છે અને એટલા જ માટે ભાજપ અને કોંગ્રેસ દાવા કરી રહ્યા છે અત્યારથી। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 4,000 ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તરાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું। મનરેગા હોય કે નલ સે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ, એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે ને મસ્ત મોટા કૌભાંડ પણ સામે ના, એમાં ટાળવાનો કોઈ વિષય જ નહોતો। જે રીતે ઓબીસી પંચની ભલામણોને સ્વીકાર કરવા માટેનું અને એનું ઇફેક્ટ આપવાની વાત હતી, એના કારણે ક્યાંક ને ક્યાંક રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લેવામાં થોડી લેટ કર્યું અને રાજ્યની ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે। આજે ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસે કરેલા આક્ષેપોનો પણ છેદ ઉડી જાય છે।